હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજ વિડીયોની શરૂઆત મેં કરી દીધી છે. તો જય માતાજી બધાને, જય બાપા સીતારામ. એક દાદાની કોમેન્ટ હતી કે જય બાપા સીતારામ બોલતા હોય તો સારું લાગે, એટલે હું બોલી. જો કઈ ભૂલ થતી હોય તો માફ કરી દેજો. ઠંડી બહુ લાગે છે એમ કેરા કરે હરખો બોલો કેમ બોલો ખબર. તો હેલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. પણ ઠંડી લાગે તો એમ બોલની બરાબર. એટલે તો નથી બોલાતું. આજે કિરણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે, તો કેવો લાગ્યો હાલ તો ઇન્ટ્રો? હું આખો બનાવીશ હો ને. ઇન્ટ્રો કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં કરી નાખજો. હવે હળોલું કરતા આપણે પણ એને શીખડાવી દઈશું વિડીયો બનાવતા. આવડશે કે બનાવતા? બધું આવડે, પણ તમે ફોન આપતા જ નથી. વાહ વાહ વાહ, ફોનનું તો બાનું છે, પણ ફોન અડે ને આમાં વાત કરીને તો બધું ફેરવી નાખે કેમેરો ને બેમેરો. તમને આવડે, તમે મોટા કેમેરામેન છો. હરખો ફોન પકડીને કહે ત્યાં આડો ફોન કરી નાખે. બોલો જાણે તો વ્લોગ ઓલું હું રીલ નો બનાવે ને એમ ઊભો રાખે જાણે તો. અમે નાના માણસો કહેવાય ને, એટલે અમને ન આવડે. વાહ વાહ, નાના માણસો કરે. તો આજે અમે જાય છે રોટલા બનાવીને ખાઈએ. તે બધા પાણીમાં બનાવે રોટલા, કે તેલમાં ન બનાવે. નક્કી ન કે તમે ઘીનું બનાવી નહીં ખાતા બધું. એ તો ખાલી ચોપડવાનું રોટલા પર એવું હોય. તો કાંઈ નતા સવારમાં અમે કપા વીણા ભાગ્યા છે, થોડુંક બાકી હે કપા. ઠંડી બહુ વધારે છે. મને બોલો દે, તું બોલો મીડી બહુ. તો આજ કપા વીણા ભાગ્યા છે, કેમ કે થોડોક કપા બાકી છે ને કાલ જવાનું છે. કા ખબર રવિવારીમાં જવાનું કહે છે, પણ જાય તો ઠીક છે, નકર તો જો જઈશું તો વિડીયો બનાવીશું. હું બનાવીશ તો હું ના બનાવું, કોઈ જ બહાર બનાવ્યો જ નહીં, તો આ શું બનાવે? તમે આપો તો બનાવો. તો કાંઈ નહીં, અત્યારમાં ગારો આવી ગયો છે ને પગ બગડવાનો. કેમ ઓલા પણ વટાય એવું છે. હા એવું છે. તો હાલ બે શબ્દો બોલી જાય, નકર કહે પછી મને કીધું નહીં. તો કાલે રવિવારીમાં જવાનું છે, અને મને શું અપાવે ને જો પાણીપુરી ખાવાની તો વાત તો પેલા તો હોય, કેમ કે હું અપાવાનું હું ખૂટે ને નાનું વસ્તુ બહુ લીધા કા 10 રૂપિયા કઈ લેવું નથી, પણ પાણીપુરી તો ખાવી જ છે. પાણીપુરી બોલો નીકળ. પાણીપુરી એમાં શું મળે? કઈ મળે? સુકૂન. તો કાંઈ નહીં જાય છે ને, હાલો તો ફટાફટ પૂગી જાય પેલા વીણવા. તો ફાઇનલી મિત્રો આપણો કપા વીણાઈ ગયો છે ને અમે હાલ્યા જઈએ છીએ. ને તમને ઇન્સ્ટાગ્રામની અમારી રીલ બતાવો ને આઈડી બતાવી તો પિંડામ જો તમે બતાવો. તો આઈડી હે ને વિડીયો આપણા જોવો તમે. મેલા હા ભાઈ, માયનું કે માણસોની માયા મેલાતી નથી, પણ આ વીતેલી વેદના કોઈને કહેવાતી નથી હો. આ મેલા જોઈ લીધો, એ આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે, મારી ને મહિલાની બેને. એનું નામ પિન્ટુ છે, પણ એ હાસુ નામ મહેશ છે. અત્યારમાં તમને કહી દઉં તો તમને બધા મહિલો હું એને મહિલો કહું, મને મહિલો કહે ને મારા ભાઈને મહિલો કહે. 3 મહિલા ભેગા થશે હવે તો માર્કેટ હેંગ કરી નાખવાનું. શું કેમ લાગે તમને? થાય કે? તો કાંઈ નહીં, આવું સપોર્ટ કરજો. વિડીયો છે પહેલાં થોડુંક વાયરલ થયો છે, તો હળવું કરતાં વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો એવું સપોર્ટ કરજો. ઇન્સ્ટાગ્રામની આઈડી તમને ના ન મળે તો આ વિડીયોની નીચે તમે આવો, ત્યાં લિંક આપેલી છે, ત્યાં તમે જોઈ આવજો ને તમને આઈડી મળી જાય. તો હાલો ફટાફટ પહેલાં ઘરે પૂગી. તો આજે સાપ રહેવા ને આમ જો પિન્ટો ભાઈને શું મળ્યું? એરોની કાસળી કેવડો છે યાર, જો તું પેલા આની આજી પૂછડી તો છે નહીં. પૂછડી તો નથી, મણીવાળો છે એમ કહે છે. કા મણીવાળો તો ન હોય, મણીવાળો કે એમ કહે છે. આ એટલમ તો છે તો જે આ પૂછડી કેટલી વાર જો વચનો ભાગ છે, મારી કરતા મોટો હોય તો. ના ના હશે મોટો, જેવડો તો હોય જ મને. હા જોની ને આ મારા કાંડા જેવું તો ઓલી છે, કાસળી છે ભાઈ, કાસળી. મૂકી દે હરખો મૂકી દે. તો આવડો મોટો એરો હશે આયા, એ તો અમને ખબર નહોતી, પણ હમણાં જોયું ત્યારે ખબર પડી. કાસળી જોઈ ત્યારે ખબર પડી. ગાવીને તો એ મીઠી છે ના આવે વ્યૂ રાહે કોઈ ઉડી કાંઈક કામ નહીં. તો હાલો ઘડીક વાર પાછો આરામ કરી લઈને. તો ખાવાનું બાકી છે ને? આ છે સુખો ને કોઈ વેજા લાગે તો કપા નાખવા જલા હે ને. આ છે મારા સુખદેવ ચાલાનો રૂમ. જોવો આમ પુષ્પા ભાવનો રૂમ છે ભાઈ, પુષ્પા ભાવનો. ચાર્જર ને ફોન ને બધું સારસીમાં મુકાઈ ગયું છે. એનો રૂમ છે એવું છે. આજે રામ સકડી ગીત ને ફોન ને મૂવી ને જોતા હોય એવું છે. તો હાલો આમ જો અમારે ટોળી આવી ગઈ છે, ફોજ ઇન્ડિયન આર્મી. જો કેમ પણ 4 છે, પણ 4 જો હા કેમ પણ. હેલો કેસે હો ભાઈ? હાલા 4 છેલા જોવા જાય કેમ પણ.
હાલો તો પેલા ફટાફટ આપણે જમી લઈએ. તો બધાને હરા થઈ જશે ને અમારા પુષ્પ તો આ કેવો રૂડો માંડવી ફોલે તો હે. હવે પુષ્પ માંડવી ફરવા લાગી જતો હે. હે કેમ માંડવી ફોલા મારો આવી જાય ભાઈ તારે? હા માંડવી ફોલો છે. આજ પુષ્પ ગામ આવી ગયો લાયરે પેટનું. તમને કોઈ દેવાનું જ નહીં એવું છે. ના તમારે પૂતી બેન ને તો આ બકાલું વીણ શાક બનાવવા મને અત્યાર દીધા. હા ને પેસોટી ખાઈ જ લે કા? પેસોટી ખાઈ છે? હા એવું છે. એવું છે. તમારે રોસોબેન ને પેસોટી ખાઈ જ લે. દવાખાને જાય પણ ડોક્ટર નો મળે કા? દવાખાનું બંધ છે એવું છે. તો હાલો આપણે ફટાફટ જઈ આપણા કુબામાં. તમને બતાવું કોણ ખબર છે? હમણાં બતાવું ને તમને ખબર તો પડી જાય છે કોણ છે. તો ફાઇનલી ગાઈસ આપણો કુબો સાફ થાય છે ને અંદર અમારા પોપટિયા સાફ કરે છે ને જો. ઓ માય ગોડ હું કીધું તું મેં તમને સાફ કરવા કીધું તું. ગુચ્છો થઈ ગયા યાર. ઝઘડો મત કરો યાર. જો હોવાનું સારું લાગે. જો મિત્રો આમ કરે પછી એમાં કે મને બ્લોગ ઉતારવાને આપતા ને કેમ દેવો બ્લોગ ઉતારી દો આઈ આવીને તો રમ છોકડી બોલે હોળી હે કરે દે. તો બે શબ્દ કહેવાય હાલ ફટાફટ. રજા હતી પણ હું કામની રજા હતી. આમાં જ જાય નીકળું સાફ સફાઈ કરવાની, ગાપા ધોવાના, નાવાનું. વાહ બળ પડે ને તને? મને કઈ બળ નથી પડતું. તો આજ ગુસ્સો કેમ કરે? તમને બળ પડે. એક આ રૂમ આપણી સાફ કરવાની કીધી તો એ નથી થતી તમારથી. પુષ્પા કોઈ જે ઝૂકે? પુષ્પા આજે નહીં કાલે નહીં કોઈ જે ઝૂકેગા નહીં સાલ. ફરતી ના હો જાયગા પાછા. હું હો જાયગા? ફરતી ના હો જાયગા. તું કાથી ને એવું શીખી ગઈ? હે વિડીયો જોયો હતો ને? હે તો આમ જો ધન્યવાદ દેવો પડે. આપણે મેડમ ને આખો કુબો સાફ કરી નાખ્યો છે. આમ જો આ ચોકલેટ ખાઈને પછી અંદર નાખી દે. કોણ ખાય? તે જ ખાધી હતી. મેં તમને એમ કીધું બહાર નાખી દો. બહાર નો નાખી દેવાય. પોતે અંદર નાખે ને તારમાં હટ કરે પણ આટલો ગુચ્છું ન કરે. ખાવાની છે હું વેફર ખાવાનું ગુસ્સો કેટલો કરે? એટલો બધો ગુસ્સો કરે યાર. તો તમે શું કરો? બાયદાત કરે. ઝઘડો નહીં કરે. ઝઘડો જ કરે બીજું કઈ કરવાનું નહીં કા? કેવા ક્રમ જો કરતા હમણાં કેમ કરતી હતી? હા કરતો દાંત કાઢે હમણાં નાખીને તો માર ખાય. ભૂખ લાગી છે હવે. તો ખાઈ લે. કઈ છે નહીં ખાવાનું. કેવું છે? તો હાલ આપણે શાક બનાવી નાખ હાથે. તમને પાછું બહુ આવડી છે. સેવ ટમેટા. સેવ હાલ તો ફટાફટ સરખું કરી હવે કરો તમારે કરવું હોય તો. તો કાંઈ નહીં હું હવે ફટાફટ કરી નાખું. પોદડાનું પાથરી દો ને પથારી રેડી કરી નાખું ને ઓલું હરખું મૂકી દે ફટાફટ. મતલબ મારી હું કરું કેમ નહીં માર ખાવા? તમારથી હું બીવું એમ. હે તમારથી ગામના કૂતરાય ન બીવે. વાહ તમ રોસું આવે છે એને પેસોટી ખાઈ ગઈ બતા. હવે દવાખાને જા પણ ડોક્ટર ન મળે કા? એમ છો કે હે કૂતરા જેવા ડોક્ટર આવતા હે ને કા? કૂતરા જેવા ડોક્ટર હતા કેવા હોય તો? તને શું છું તું પેસોટી ખાઈ જ કે પેટમાં દુખે? પડખામાં દુખે. હા એવું છે. તો 35 છે એવું લાગે કેમ? 35 છે. રિપોર્ટ ન કરી નાખાય ના? એ તો આ વારા ખાલી એક ને જ બતાવે. એકવાર ઇન્જેક્શન દેવા રહ્યો તો ઘણી વાર સડાયું ને તો હજી દુખે. બોલો એ દુખે જ નહીં ને યાર. કાઈ ના દુખતો. હવે થોડું દુખવાનું હોય કઈ. હા હવે કઈ ના દુખવાનું. તો કાંઈ નહીં ફટાફટ સરખું કરી નાખું. પહેલાં મારો કૂબો કેમ કે પવન બહુ આવે ને હવા ભરાઈ જાય ને ઉડી જાય છે. ચાલો પેલા ફટાફટ કૂબો સરખો કરી નાખું. મિત્રો આમ જો કિરણની એકલી વેફર ખાય. મને પૂછ્યું નહીં આલ્યો ખાવ ને આમ જો એના છે ને ગાલ પીસોળા થવાના છે. સ્પેશિયલ એવા ગાલ પીસોળા થાય કે આમ જો અવડા દડા થાય. તને જો દે એકલી ખાય. જો હાસો કઠે એમ કીધું કે લ્યો એક વેફર ખાવ. એક ખાલી હવે આપું. હા બાંધીને આપણને આપું. જો માર ના ખાવી એવું થૂક વાળી વળી એકલી ખાય હતી તારે તે અમે હું મોટા થઈ ગયા. મારે એમ જો કાળા વાળ છે કે ધોળા ને આવી ગયા હો ન્યાય છે કરે તે વળે એકલી ખાલી વેફર ખાઈ વળી. તેનું કી દશા મેરે લે ક્યા તું
દિલ તું છાટું. કેમ પણ ગીત તો આવડે છે હિન્દી પણ ગાતી નહીં. બહુ ગીત આવડે કા. તમે ખાસ કોમેન્ટ કરજો તો એકવાર સ્પેશિયલ વિડીયો ગીતનો જ લાવો છે. હિન્દી ગુજરાતી મિક્સ લાવવાનું હોય. લાવું ને એવું તો ગાય કે ગાય જો કોમેન્ટ કરશે પછી કહેતી નહીં. તો ખાસ મિત્રો કોમેન્ટ કરજો. કિરણ ગીત લાવશે એના માટે જ સ્પેશિયલ વિડીયો ખાલી ગીત માટે જ બનાવી. હે પાકું ને. હા જાડો જોવે છે બધા મિત્રો. તો કાંઈ નહીં હવે વેફર તો કાંઈ આપણને આપશે નહીં તો હાલો આપણે ભાગી હવે કટ્ટા. હું આવી ગયો છું વાડીમાં આટો મારવા. કેમ કે જો શેણા છે હું કહું પોપટા થોડાક આવી જાય તો થોડાક તોડીને ખાવ પણ હજી નહીં આવ્યા. હજી વાર છે થોડી. હજી 15 દી વ્યા હતા ને આ બધું વાડી તમે જો આય ને આ બાજુ છે આપણો સનસેટ. એકવાર વ્યૂ જો કેવો જોરદારનો લાગે. તો કાંઈ નહીં ઓલા બાજુ સાત કરે પિન્ટો ને એવું. કેમ કે ઓલા પૂતીબેનને છે ને સાઈડમાં દુખે છે લગભગ હું છું ખબર ને પડખામાં દુખો આવે છે એ માટે દવાખાને આવું છે. તો હાલો દવાખાને જઈ લઈને. તો કાંઈ નહીં આજનો વિડીયો આયા જ પૂરો કરીને કેમ કે મોડું થઈ જાય એ માટે. તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્રો રાહ જો. ત્યાં સુધી બધાને શું કહેવાનું ખબર છે હવે તો નવું આવી ગયું. હર હર મહાદેવ. તો બધાને ગુડ ઇવનિંગ. કેમ કે વાર છે એટલે તો કાંઈ નહીં ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા હતા. તો હાલો બધાને બાય બેટા ટાટા.